નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન એમાં અત્યારે આપણે સ્વાધ્યાય 8.1, 2 અને 3ના વિડીયો બનાવી દીધા છે. તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 8.4. બરાબર, એમાં 3 પ્રશ્નો છે. સરવાળા કરો, બીજું પણ સરવાળા કરો અને ત્રીજું છે બાદબાકી. બરાબર, 3 પ્રશ્નો આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. બાકીના તમામ આગળના પાછળના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ બેટા. પહેલો પ્રશ્ન છે 3.05 વત્તા 45.9. બરાબર, આનો આપણે સરવાળો કરવાનો છે. આમાં એક જ વસ્તુ મિત્રો ધ્યાન રાખવાની, પોઈન્ટ જ્યારે તમે સરવાળામાં એક કિંમત ઉપર અને બીજી કિંમત નીચે લખો તો હંમેશા આ પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. બરાબર, આ જ મેઇન વસ્તુ છે. તો જો અહીંયા આપણે કિંમત લખી છે. હવે એક કિંમત ઉપર અને બીજી કિંમત આપણે નીચે લખીશું. ચલો, અહીંયા પહેલી કિંમત લખી છે આપણે 3.05. આ કિંમત નીચે લખવાની. પહેલાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો. એની આગળ છે 45, તો એ લખીએ 45 અને આ બાજુ છે ખાલી 9. સરવાળા નિશાની જો આ પોઈન્ટ નીચે કશું નથી એટલે 5 તેમને એમ, 0 વત્તા 9 એટલે 9. આ પોઈન્ટ 3 ને 5 8 અને આ ઉપરથી ઉતાર્યા 4. બરાબર, તો 48.95 આનો જવાબ આપણને મળ્યો છે. સેમ અહીંયા પણ કરવાનું આપણે 348.8. બરાબર, તો પોઈન્ટની નીચે આપણે પોઈન્ટ મૂકી દેવાનો. આગળ છે 89. પાછા ઉપરના જે આંક હોય ને એની નીચે ક્રમશઃ અંક આવવા જોઈએ. અહીં છે 0.95. બરાબર, પ્લસ અહીંયા ચલો 5 એમના એમ ઉપર કશું નથી એટલે અહીંયા પણ કશું નથી એટલે 9 ઉપરથી ઉતારા 8. પોઈન્ટના પોઈન્ટ 8 વત્તા 0 એટલે 8. બરાબર, બીજું 8 દુ 16 ને 17, 17 વધશે 7, વધ્યા પડી 1, 4 ને 1 5, 8 ને 5 13, 13 ના 3 વધ્યા પડી 1, 3 ને 1 4. 437.895 આપણને જવાબ મળે છે. મિત્રો, તમારા એક્ઝામ્પલમાં ભૂલ ના પડે તમે એક કામ કરી શકો છો. જ્યારે પણ સરવાળો કે બાદબાકીના પોઈન્ટવાળા દાખલા આવે ને તો તમારે એક નાનકડી એકદમ પતળી લાઈન તમારે દોરી દેવાની. આપણે બધા દાખલા અહીંયા એવા જ આવશે એટલે છેક સુધી દોરી દઈએ. બરાબર, એકદમ આછી લાઈન દોરવાની આ તરફ પણ, એટલે આપણે આ તરફ પર દાખલા લખવાના છે એટલા માટે. હવે જો આ લાઈન એટલા માટે દોરી કારણ કે આપણે અહીંયા પોઈન્ટ દર્શાવવાનો છે. ચલો હવે કિંમત લખી. આ જો પોઈન્ટ છે ને તો પોઈન્ટ લખી દઈએ. 18, આ બાજુ 18, આ બાજુ ખાલી 8. અહીંયા પોઈન્ટના પોઈન્ટ, આગળ છે ખાલી 9, પાછળ છે 99. બરાબર, પ્લસ ચલો 9 ના 9 એમને 8 ને 9 17, 17 ના 7 વધ્યા પડી 1. જો અહીંની વધારે પણ ઉપર જશે. બરાબર, 8 ને 9 9 દુ 18, 18 ના 8 આ પોઈન્ટના પોઈન્ટ 18 ના 8 વધ્યા પડી 1, 1 ને 1 2, 28.79 આપણો આન્સર આવશે. ચલો અહીંયા લખીએ. પોઈન્ટ મૂકી દેવા. આગળ છે 27, પાછળ છે 865. આ પોઈન્ટ અહીંયા આવી ગયો. આગળ 8, આ બાજુ 0 0 9. બરાબર, અહીંયા લખીએ પ્લસ. ચાલો 9 ને 5 14 ના 4 વધે પડી 1, 6 ને 1 7 અને 0 એટલે 7 જ. 8 ના 8 પોઈન્ટના પોઈન્ટ 7 દુ 14 ને 15, 15 ના 5 વધે પડે 1, 3 ને 1 2 ને 1 3. 35.874 આપણો જવાબ છે. ચલો પાંચમો ક્વેશ્ચન. ચલો આ પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ આગળ છે 0, પાછળ છે 85. અહીંયા પોઈન્ટના પોઈન્ટ આગળ છે 4, આ બાજુ છે 98. બરાબર, પ્લસ 8 ને 5 13, 13 ના 3 વધ્યા પડી 1, 8 ને 9 9 દુ 18 ના 8 વધ્યા પડી 1. બરાબર, 0 ને 1 1, 4 ને 1 5, 5.83 આપણને જવાબ મળશે. અહીંયા પણ ચલો 3.05, આ બાજુ 0.009 પ્લસ ચલો આ 9 એમને એમ કારણ કે ઉપર કશું નથી. 5 છે અહીં કશું નથી એટલે 5 ના 5, અહીંયા 0 નો 0, પોઈન્ટના પોઈન્ટ 3 ના 3. 3.059 આપણો જવાબ છે. ચલો પહેલા પ્રશ્ન, છેલ્લા પ્રશ્ન. અહીં જો 4.008. મિત્રો લાઈન દોરી છે ને એનો ઉપયોગ ખાલી આપણે પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકવા જ કરવાનો. બરાબર,
અહીંયા પોઈન્ટ, આ બાજુ પોઈન્ટની આ બાજુ ખાલી 9, આ બાજુ 348, બરાબર, પ્લસના પ્લસ, ઉપરથી ઉતારે 8 0 9. જો પોઈન્ટની જે પોઈન્ટર મૂકો ને તો પ્રોબ્લેમ થાય કે આને કોની સાથે લેવાનું એવું, બરાબર. 8 ને 4 12, 12 ના 2 વધે પડી 1, 4 ને 1 5, 3 ના 3, બરાબર. 352.908 આપણો જવાબ છે. અહીંયા ચાલો લખીએ 86.008 અને 8.086. 8 ને 6 14 ના 4 વધે પડી 1, 8 ને 1 9 0 ના 0 પોઈન્ટના પોઈન્ટ, 8 ને 6 14 ના 4 વધે પડી 1, 8 ને 1 9, બરાબર. તો આ સાથે પહેલો પ્રશ્ન આપણો પૂરો. ચલો બીજો પ્રશ્ન, એમાં 3 સ્ટેપમાં આપણે સરવાળો કરવાનો છે. ચલો સૌથી પહેલાં લખીએ, જો અહીંયા પોઈન્ટ લખી દઈએ 0.008, અહીંયા છે, બીજું છે 0.99, ત્રીજું છે 4.098, બરાબર. તો જો 8 અહીં જોવાનું પાછળ કેટલા ડિજિટ છે, તો કે 3 ડિજિટ અહીં છે, અહીં 2 છે, અહીં 3 છે, તો ત્રીજાનો ત્રીજો ડિજિટ સાથે મેળાપ આવશે, બરાબર. 8 દુ 16, 16 ના 6 વધે પડી 1, 9 9 દુ 18, 18 ને 1 19 ના 9 વધે પડી 1, 9 ને 1 10 નો 0 વધે પડી 1, 4 ને 1 5, તો 5.096 આપણો જવાબ છે. બીજું એક્ઝામ્પલ, તેમાં પણ મિત્રો જુઓ 5.065, અહીંયા 6.555, અહીંયા 9.095 પ્લસ પ્લસ. ચલો બધી 3 ડિજિટ છે, તો ત્રીજા ડિજિટ જોડે સરવાળો 5 5 10 5 15, 5 વધે પડી 1, 5 ને 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 9 21, 21 1 વધે પડશે 2, 5 ને 2 7, પોઈન્ટના પોઈન્ટ. ચલો 6 ને 5 11, 11 ને 9 20, 20.715 આપણો જવાબ છે. ચલો આગળ ત્રીજો એક્ઝામ્પલ છે આપણી પાસે મિત્રો. તો જો 25.75, તો અહીંયા લખીએ આપણે આગળ 25. મિત્રો લાઈન છે ને એના પર પોઈન્ટ લખવાની કોશિશ કરવાની, બરાબર. કોશિશ શું લખવાનું છે, 5 પોઈન્ટ, અહીંયા 125, બરાબર. ચલો અહીંયા 5 તો એમને એમ, કારણ કે નીચે કંઈ નથી. 5 ને 7 12, 12 2 વધે પડી 1, 7 ને 8, 8 દુ 16, 16 ને 7 થશે 23, 23 3 વધ્યા પડશે 2, 5 10 45, 15 ને 2 17 ના 7, આ પોઈન્ટના પોઈન્ટ વધ્યા પડશે 1, 2 ને 1 3 ને 4 5, 1 ના 1, બરાબર. તો જવાબ છે આપણો. બીજો એક્ઝામ્પલ, તો ચલો 280, તો પોઈન્ટ પહેલાં 280, પછી પોઈન્ટ, પછી 0 9, 47.86, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, બરાબર. પછી 9.9, તો ચલો અહીં નીચે કશું 9 ને 6 15, 15 5 વધે પડી 1, 8 ને 1 9, 9 દુ 18 ના 8 વધે પડી 1, 7 ને 1 8, 8 દુ 17, 17 7, એટલે કે 1 + 7 + 9 એટલે 17, 17 7 વધે પડી 1, 8 ને 1 9, 9 4 13, 13 ના 3 વધે પડી 1, 2 ને 1 3, બરાબર. ચલો આગળ 47, તો અહીં લખી દઈએ આપણે 47, પોઈન્ટ કશું નથી, 0 લખો એટલે લખો, બાકી ના લખો તો વાંધો નહીં. બીજું છે 4.475, 4.775, બીજું છે 0.047, બરાબર. 7 ને 5 12 ના 2 વધ્યા 1,
7 ને 1 8, 8 ને 4 12, 12 2 વધે પડી 1, 7 ને 1 8 પોઈન્ટના પોઈન્ટ, 7 ને 4 11, 11 1 વધે પડી 1, 4 ને 1 5. છઠ્ઠો ક્વેશ્ચન 6.069, બીજું છે 98.98, ત્રીજું છે 9.8. બરાબર. ઉપરથી ઉતાર્યા 9, 8 ને 6 14 4 વધ્યા 1, 9 ને 10 10 ને 8 18 8 વધ્યા 1, 6 ને 1 7, 7 વત્તા 8 વત્તા 9 એટલે 24, 2404 વધે પડી 2, 9 ને 2 11. બરાબર. ચલો બીજા પ્રશ્નના છેલ્લા બે દાખલા. તો અહીંયા જો 10.425 લખીએ આપણે 10 લાઇન પર પોઈન્ટ 425, 35.09 35.09 6.8, 5 ના 5, 9 ને 2 11 1 વધ્યા 1, 4 ને 1 5, 8 ને 5 13, 13 3 વધ્યા 1, 5 ને 6 6 દુ 12, 12 ના 2 પોઈન્ટના પોઈન્ટ વધ્યા 1, 1 ને 1 2, 3 ને 2 5. બરાબર. અહીંયા ચાલો બેટા 25.65, 8.006, 3.9 પ્લસ 6 ના 6, 5 ના 5, 6 ને 9 15 5 વધ્યા 1, 5 ને 6, 8 ને 6 14, 14 ને 15 16 17, 17 7 આ બાજુ પોઈન્ટના પોઈન્ટ વધે પડી 1, 2 ને 1 3. પ્રશ્ન નંબર 2 આપણો પૂરો મિત્રો. ચલો ત્રીજો ક્વેશ્ચન બાદબાકી કરો. મિત્રો મસ્ત ક્વેશ્ચન છે, જોઈ લેજો. અહીં જો ખાલી 12 જ છે તો આપણે લખવાના 12 ઓછા અહીં કેટલા 1.25, 1.25. હવે જો સરવાળા મિત્રો આપણે ઉપર કોઈ કિંમત નહોતા લખતા, એટલે 12 પોઈન્ટ પછી કશું નહીં તો કંઈ નહોતા લખતા. અને અહીંયા જ્યારે બાદબાકી છે ને તો આપણે અહીંયા જો નીચે જેટલા અંક વધતા હોય ને એટલા ઉપર લખી દેવાના 0 એડ કરીને. થઈ ગયા. હવે જો આ બાજુ બેટા 0 માંથી 5 ના જાય, 0 માંથી 2 ના જાય, એટલે અહીંયા બંને આપણે દશક લેવો પડશે. દશક અહીંયાથી લઈશું 2 પાસેથી, 2 ને કાપી નાખીએ, ઉપરની જગ્યાએ થઈ જશે 1. બરાબર. તો અહીંયા રહેશે 9. જેમ 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 આગળ છે ને મિત્રો બધે 9 9 9 લખતા જવાનું. જે છેલ્લો અંક હોય ને ત્યાં 10 લખવાના આવશે. બરાબર. તો જો 10 માંથી 5 જશે એટલે રહેશે 5, 9 માંથી 2 જશે એટલે રહેશે 7, પોઈન્ટના પોઈન્ટ 1 માંથી 1 જશે એટલે 0, ઉપરથી વધ્યો છે 1. 10.75 આપણો જવાબ છે. ચલો આ બાજુ બેટા તો એ છે કિંમત 27.4 માઇનસ 21.956. બરાબર. ચલો અહીંયા આપણે 2 પોઈન્ટ છે નીચે, ઉપર કંઈ નથી એટલે આપણે 0 એડ કરી દેવાના. ચલો હવે સૌથી પહેલાં આપણે વધ્યા લેવી પડશે, દશક લેવી પડશે. અહીંયા જો અહીં 0 છે તો નહીં થાય, અહીં નહીં થાય, અહીં 4 છે તો પણ નહીં થાય. તો આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ 7 પાસેથી લઈ લઈએ. તો 7 જગ્યાએ થશે 6, અહીંયા 9 એડ થાય, અહીંયા પણ 9, છેલ્લા અંક ઉપર હંમેશા 10 લખવાના. બરાબર. તો 10 માંથી 6 જશે એટલે મિત્રો રહેશે 4, 9 માંથી 5 જશે એટલે રહેશે 4. ચલો 9 ને 4 કેટલા છે 13, 9 માંથી 9 જાય એટલે 9 ને 4 13, 13 માંથી 9 જશે એટલે 9 રહેશે, સોરી 4 રહેશે. બરાબર. અને પોઈન્ટના પોઈન્ટ 6 માંથી 1 જશે એટલે રહેશે 5, 2 માંથી 2 જશે એટલે રહેશે 0. આપણે જવાબ આવશે 5.444. ચલો આગળ 8.2, 5.345, -9 5 ના 5, 4 ના, અરે સોરી તો બાદ બાકી છે મિત્રો,
ભૂલ થઈ ગયા થોડી. ચલો બેટા, 0માંથી આને જાય, આ પણ નહીં જાય તો આપણે 8 પાસેથી લઈએ તો 8ની જગ્યાએ થશે 7, અહીંયા 9, અહીંયા 9, અહીંયા રહેશે 10. ચલો 10માંથી 5 જશે એટલે 5, 9માંથી 4 જશે એટલે પણ રહેશે 5. ચલો 9 ને 2 11, 11માંથી 3 જશે તો કેટલા રહેશે? 11 ઓછા 3 એટલે 8 રહેશે, બરાબર. 7માંથી 5 જશે એટલે 2 રહેશે અને આ પોઈન્ટના પોઈન્ટ. ચલો આગળ 91.41, બરાબર. અહીંયા 19.567. ચલો 7 ના 7, 6 ને 1, 7, 5 ને 4. એટલે આપણે બાદબાકી ભૂલી કેમ જઈએ મારો ખરું ખબર નહીં પડતી. ચલો અહીં 0 મૂકી દેવાના, માઇનસ કરવાના છે એટલે આપણે જોઈ લઈએ. અહીં બાદબાકી નહીં થાય, અહીં પણ નહીં થાય, અહીંયા પણ નહીં થાય તો આપણે અહીંયા પણ 1 છે પાછું નહીં થાય એટલે આપણે ડાયરેક્ટ અહીંથી લઈએ કારણ કે એ બધે ખૂટવાના જ છે. પાછા ઉપરની ઉપર માથે ચડાવવા એના કરતાં કોઈ એક પાસેથી દેવું કરવું સારું. તો 9ની જગ્યાએ આપણે મૂકીએ 8, અહીંયા રહેશે 9, અહીંયા રહેશે 9, અહીંયા રહેશે 9 અને છેલ્લે રહેશે 10, બરાબર. ચલો 10માંથી 7 જશે એટલે રહેશે 3, 9 ને 1 10, 10માંથી 6 જશે એટલે રહેશે 4, યાદ રાખજો મિત્રો 43. 9 ને 4 13, 13માંથી 5 જશે એટલે રહેશે 8, 8 ને 1, 9 ને 1 10, 10માંથી 9 જશે એટલે રહેશે 1, આ પોઈન્ટના પોઈન્ટ. ઉપર 8માંથી 1 જશે એટલે રહેશે 7, 71.843. 5મું એક્ઝામ્પલ 302.6, ઓછા 86.95, બરાબર. ચલો અહીંયા 2 અંક છે, ઉપર 1 જ છે એટલે 1 0 ઉમેરી દઈએ. ચલો અહીંયાની પાસે ખૂટે છે, આની પાસે 6 છે, આ મોટા છે પણ ખૂટશે. અહીંયા 2 છે, 6 છે પણ ખૂટશે, અહીંયા પણ ખૂટશે. આપણે સીધા 3 પાસે ઓછીના લઈએ અને બધાને આપી દઈએ, બરાબર. તો આપણે 3ની ઉપર આડો લીટો, 3 5, 3ના જગ્યાએ થશે 2, બાકી બધી જગ્યાએ 9 9, અહીં 9, અહીં 9, અહીં 9 અને છેલ્લે હંમેશા 10 લખવાનું ભૂલવાનું નહીં, બરાબર. ચલો 10માંથી 5 જશે એટલે બેટા રહેશે 5, 9 ને 6 15, 15માંથી 9 જશે એટલે રહેશે 6, પોઈન્ટના પોઈન્ટ. 9 ને 2 11, 11માંથી 6 જશે એટલે રહેશે 5, 9માંથી 8 જશે એટલે રહેશે 1, 2 ના 2, બરાબર. તો આપણે જવાબ આવશે 215.65. ચલો છઠ્ઠો પ્રશ્ન, તો કે 400.1 અને છેદમાં છે 219.86, બરાબર. અહીંયા જો મિત્રો ઉપર કશું નહીં, 0 મૂકી દેવાનું. આમાંથી આને બાદ થાય, આને પણ નહીં થાય, અહીંયા પણ નહીં થાય, અહીંયા પણ નહીં થાય, અહીંયા ડાયરેક્ટ થયું છે એટલે આપણે 4 પાસે ઉછીના લઈને ઉપર 3 કરી દઈએ. 4ની જગ્યાએ થશે ઉપર 3, બાકી બધી જગ્યાએ 9 9 મૂકતા મૂકતા આગળ છેલ્લે હંમેશા 10. ચલો 10માંથી 6 જશે એટલે 4, 9 ને 1 10, 10માંથી 8 જાય એટલે રહેશે 2, પોઈન્ટના પોઈન્ટ. 9માંથી 9 જશે એટલે 0, 9માંથી 1 જશે એટલે રહેશે 8, 3માંથી 2 જશે એટલે રહેશે 1. 7મો ક્વેશ્ચન 103.6 ઓછા 47.14, બરાબર. ચલો અહીંયા આગળ 2 અંક છે, અહીંયા 1 જ છે એટલે 0 આપણે મૂકી દઈએ. ચલો બેટા 6 પાસેથી લઈ શકાય, 6ની જગ્યાએ થશે 5, અહીંયા મૂકીશું આપણે 10 છેલ્લો અંક છે એટલે 10માંથી 4 જશે એટલે રહેશે 6, 5માંથી 1 જશે એટલે રહેશે 4, પોઈન્ટના પોઈન્ટ. 3માંથી 7ની જાય, 0માંથી આની જાય, બરાબર. એટલે આપણે છેલ્લે એકડા પાસેથી લઈએ, અહીંયા ઉપર કરી દઈએ છીએ આપણે 0, અહીંયા 9 અને અહીંયા 10, બરાબર.
તો જો મિત્રો હા, તમે ફરીવાર દશક લો તો પાછો અહીંયા અંક સુધી આપણે જરૂર છે. જ્યાં જરૂર હોય ને તે છેલ્લો અંક ગણવાનો અને એની ઉપર આપણે 10 મૂકવાનો. પાછળ એવું નહીં કે અહીંયાથી આપણે 9 મૂકતા જઈએ. 10 હંમેશા છેલ્લા અંક પર, અહીંયા નહીં. બરાબર, આપણે જરૂર અહીંયા છે તો અહીંયા આપણે છેલ્લે 10 મૂકી દેવાનો. બરાબર, 10 ને 7 13, 13માંથી 7 જશે એટલે રહેશે 6, 9માંથી 4 જશે એટલે રહેશે 5, ઉપર 0 ના લખો તો પણ ચાલે. 56.46 આપણો જવાબ છે. અહીંયા લખીએ 526.5, અહીંયા 56.334. ચલો અહીંયા 0 નથી એટલે 2 0 લખી દઈએ. અહીં નહીં થાય, અહીંયા થશે. બરાબર, તો 5 પાસેથી આપણે લઈએ, 5 ના થશે 4, અહીંયા થશે 9 અને અહીંયા થશે 10. ચલો 10માંથી 4 જશે એટલે રહેશે 6, 9માંથી 3 જશે એટલે પણ રહેશે 6, 4માંથી 3 જશે એટલે રહેશે 1, પોઈન્ટના પોઈન્ટ, 6માંથી 6 જશે એટલે 0. ચલો અહીંયા આપણે મિત્રો અહીંયા તમે દશક ના લો તો પણ ચાલે. કેવી રીતે ખબર? તો 2માંથી 5 નહીં જાય, પણ 52માંથી તો 5 જાય કે ના જાય? તો કે જાય. અને આવું તમે ત્યારે જ કરી શકો જ્યારે નીચેની અંક પછી કોઈ અંક ના હોવો જોઈએ. ચલો 52માંથી મિત્રો 5 જશે એટલે 47 આપણા વધશે. તમારે કરી જવું હોય તો કરી જજો. બરાબર, 470.166 આપણો જવાબ આવશે. તો આ સાથે મિત્રો સ્વાધ્યાય 8.4 પૂરું. બાકીના તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર, અને મિત્રો હા, વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. તો અમને પણ ઈચ્છા થાય કે હજુ પણ વધારે અને વધારે વિડીયો તમારા માટે લાવીએ.